हेलो गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। तो आज हम लुनावाड़ा के हेरिटेज वॉक पे जा रहे हैं। हालांकि मैं अभी लेट हो चुका हूँ, पता नहीं कितने बजे से शुरू है। उनका टाइम ना 8:30 बजे का था, लेकिन मैं अभी लेट हो गया हूँ। तो अभी सीधा चलते हैं वहाँ पर जहाँ पर वो प्रोग्राम चल रहा है। और ना भाई, पूरे लुनावाड़ा में जितने भी ऐतिहासिक इंफ्रास्ट्रक्चर है, मतलब जो भी ऐतिहासिक चीज़ें हैं ना, उसके बारे में वो बताएंगे वॉक पे, और बहुत सारी इन्फॉर्मेशन शेयर करेंगे। हालांकि वो सारी इन्फॉर्मेशन भी मेरे को पता नहीं है, इसलिए मैं वहाँ पे जा रहा हूँ। जो मेरे अंकल हैं ना, वो सारी इन्फॉर्मेशन वही दे रहे हैं, तो बहुत ही मज़ा आने वाला है। अगर आप लुनावाड़ा से हो तो आपको ये चीज़ें ज़रूर जाननी चाहिए। हालांकि मैं बहुत लेट हूँ, आधी इन्फॉर्मेशन शेयर होगी आपके साथ, उसके लिए माफ़ी चाहता हूँ। और आज ना भाई सुबह सुबह यार बाइक थोड़ा परेशान कर रही है मेरे को। કરવામાં આવી એસેમ્બલી એટલે એના જે પ્રમુખ હોય એને ચીફ મિનિસ્ટર કહેવામાં આવતા હતા અને ગામડાની પંચાયતોના સભ્યો પણ ચૂંટાઈને અહીં આવતા હતા। તે જે નગરના 22 સભ્યો વત્તા ગામડાના સભ્યો એ તમામ મળીને એક એસેમ્બલી બનાવવામાં આવી હતી। એ એસેમ્બલી હોલનું બાંધકામ 1938માં થયું। હવે વિચારતા છે કે 1868માં આ મ્યુનિસિપાલિટી ક્યાં હશે, કારણ કે મકાન તો બન્યું છે 1938માં। तो 1868 में माटी बजार में જે આદિવાસી હોલ હતો એના મેળા ઉપર હોલમાં મ્યુનિસિપાલિટી બેસતી હતી અને ત્યાંથી આખા નગરના કાર્યોનું સંચાલન થતું હતું। એસેમ્બલી બન્યા પછી મ્યુનિસિપાલિટીમાં 28 સભ્યો હતા, એમાં ગ્રામ પંચાયતના સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા। એના પહેલા ચીફ મિનિસ્ટર હતા એ રામ સાહેબ વત્સલદાસ ગુલાબચંદ બન્યા હતા। એ વખતે એજ્યુકેશન અને ગવર્મેન્ટ ગામડાઓનું ગવર્નન્સ એટલું કાર્ય મ્યુનિસિપાલિટી કરતી હતી અને એ એટલા માટે હતું કે ગામડાના લોકો પણ પોતાના વિકાસ કાર્યોની રજૂઆત અહીં આવીને કરી શકે। અત્યારે જે આપણે વિધાનસભા જેવી એસેમ્બલી બની છે એવી આઝાદી પહેલા લુણાવાડામાં બની ચૂકી હતી અને એસેમ્બલી ચૂંટણીથી બનતી હતી અને એ બધા કાર્યોનું સંચાલન ત્યાંથી થતું હતું। આ વાત થઈ નગર સેવા સદનની, અને બાજુમાં આપણે જોઈએ છે તે રામજી મંદિરનું બાંધકામ રાજમાતા કુશલકુમારબાઈએ સંવત 1804ના આ તારીખના રોજ કર્યું હતું। આ મંદિરનું બાંધકામ કરીને આજુબાજુની તમામ જમીન દાનમાં આપી હતી। આ મંદિરમાં જ જે સ્વામી ભોમાનંદજી થયા એની વેરી નદી પર એમની સમાધિ છે। એ ભોમાનંદજી મહારાજે ભાગવત અને ગીતાનું પ્રવચન આપતા હતા। ઘણા લોકો પાસે એના આપેલા પ્રવચનોની યાદી પણ છે, મને એવું મેળવી શક્યો નહીં, પણ એમનું જે કાર્યક્ષેત્ર હતું એ રામજી મંદિર હતું અને એ રહેતા હતા રણછોડજી મંદિરમાં। તો આ જે રામજી મંદિર એ વખતે જેટલા મંદિરો હતા લુણાવાડાના એનું સંચાલન કરવા માટે રાજ્ય તરફથી એક ધર્માધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હતી। તો મહારાજા વીરભદ્રસિંહ જ્યારે હતા તે પહેલા ધર્માધ્યક્ષ હતા અંબાલાલ મહાકૃષ્ણ દવે, જે આપણા કનુભાઈ વકીલ હતા એમના પિતાજી। તો એ લુણાવાડાના ધર્માધ્યક્ષ હતા। એમના પોતા પાસે એવી કેપેબિલિટી હતી કે રાજ્યના વૈદ પણ એ પોતે હતા, એટલે રાજ્યના જેટલા રાજ પરિવારના જેટલા સભ્યો હોય એ બધાની વૈદ્યકીય સારવાર પણ એ પોતે કરતા હતા અને એમને આપવા માટેની ઔષધિઓ ભસ્મ એ પોતે તૈયાર કરતા હતા। તેમની પાસે વૈદ્યકીય જ્ઞાન પણ ઘણું હતું અને એ વસ્તુનો ઉલ્લેખ છે એ ઇંગ્લિશ બુક છે જે ઇન્ડિયન પ્રિન્સેસ એની અંદર એનો ઉલ્લેખ છે અને એમના નામ સાથે ઉલ્લેખ છે। તો જ્યારે એ બુધવારે લુણાવાડાની મુલાકાત લીધી ત્યારબાદ ભગવાન ત્યારે બાલકૃષ્ણ દવેને એ મળ્યા હતા। તો એ વખતે એમની પાસે જે રાજ પરિવારમાં લેડીઝ હોય એને કોઈ જેન્ટ વૈદ હોય સ્પર્શ કરી શકતા નહીં, તો નાડી પરીક્ષણ માટે હાથમાં કાંડામાં નાડા છડી બાંધી અને દૂરથી એ સાંભળીને નાડી પરીક્ષણ કરી શકતા, એવી કેપેબિલિટી હતી એમની પાસે। એક ઔષધિ એવી હતી કે કોઈ એકદમ મરણ પથારીએ હોય અને છેલ્લા એને કોઈ વાત પૂછવી હોય એ ગોળી આપે
તો એ 10 મિનિટ માટે બોલી શકે, એટલી એનામાં તાકાત આવી જાય. એ ઔષધિ પણ એમને બનાવી હતી. ओके दैट्स इट। अभी हम जा रहे हैं जहाँ पे माता जी का मंदिर है, देवल माता का मंदिर बोलते हैं उसे, हम वहाँ पे जा रहे हैं। और ये जो मेरे अंकल हैं जो बोल रहे थे वो मेरे अंकल हैं। बहुत ही बढ़िया, बहुत ही मजेदार बाइक है। ओ भाई साहब, बहुत ही मज़ेदार बाइक है भाई, फुल्ली मॉडिफाइड है ये, और ये पुरानी है और नंबर प्लेट नहीं है भाई इसकी, क्योंकि ये पुरानी बाइक है ना, मॉडिफाइड करवाई अभी नहीं, लगता है अभी भी बनवाई है। और सारे बंदे अभी जा रहे हैं माता जी के मंदिर में। ये है राजा जी यहाँ के, और बहुत सारे बंदे आए हैं यहाँ पर जानने के लिए यहाँ की बहुत ही बढ़िया हिस्ट्री है। और ये है मंदिर, ये मंदिर है भाई। દેવલ માતા એ નાગરોના કુળદેવી, નાગર લોકોના કુળદેવી છે. ये है माता जी का मंदिर। આરાધ્ય દેવી માને છે. તો આ પહેલા જે 4મી શતાબ્દીથી જે પુરાવા મળે છે એ પ્રમાણે અત્યારે આ જગ્યાથી વેરી નદી સુધી બધા નાગરોને મૈત્રક રાજાઓએ આ જમીન દાનમાં આપી હતી. એનું 4મી શતાબ્દીનું તામ્રપત્ર નાગરોના પાસેથી મળેલું છે. એમાં ઉલ્લેખ છે કે આ વપોઈતા નદી એટલે વેરી નદીના કિનારે નાગરોને આ જમીન ડોનેશન આપવામાં આવી. જ્યારે મહારાણા નારસિંહજીએ કિલ્લો બનાવ્યો ત્યારે આ નાગરોને અહીંયાથી ખસેડીને અત્યારે નાગરવાડ છે ત્યાં વસાયા. નાગરવાડ પહેલાં શરૂઆતમાં જે મહારાણા સાહેબો લુણાવાડામાં આવ્યા, સ્થાપના થઈ એ વખતે એમની બધી જે રહેવાની જગ્યા હતી એ નાગરવાડ તરફ હતી. પછી રાજપૂતોના મકાન અને પંચાલ લોકોના મકાન ખાલી કરીને ત્યાં નાગરવાડ વસાવવામાં આવ્યો અને નાગર લોકોને ત્યાં વસાવવામાં આવ્યો. એટલે એમના કુળદેવી અહીંયા આગળ રહી ગયા. આ મંદિર પણ પહેલાં બહાર હતું, કોટની બહાર હતું, પણ પછી એમને કિસાનપુરાના રક્ષક દેવી તરીકે એમની સ્થાપના કરવામાં આવી. રક્ષક દેવીની સ્થાપના કરવામાં આવી એટલે ગામના રક્ષણની જવાબદારી માતાજીની છે. તો જ્યારે પ્રાચીન સમયમાં જે ટ્રાઇબલ લોકો છે એને ખબર ના હોય એટલે રાજપૂત લોકો નવરાત્રિમાં 9 દિવસ ઉપવાસ કરે. ઉપવાસના લીધે એમની શક્તિ થોડીક ક્ષીણ થઈ હોય. તે સમયે લાગ જોઈને ટ્રાઇબલ લોકો આક્રમણ કરી દેતા. તો એના માટે એવો તોડ કાઢવામાં આવ્યો કે કોઈ રાજપૂત નવરાત્રિમાં ઉપવાસ ના કરે, પણ એના બદલામાં જે રાવણજી હોય એ નવરાત્રિએ જોગીને જે બેસાડવામાં આવે એ રાજ પરિવારમાંથી જે ભાયત હોય એ પોતાનો પ્રભુ આપીને જોગીને ઉપર ખોરવાડાના જે પાછળ છે ભાયાતમાં આ હમણાં જે ગુજરી ગયા મૈલુના ફાધર અને એમના ફાધર પ્રહલાદસિંહ બાપુ કોઠારી હતા. મેં જોયેલા છે, ધોતી પહેરીને આવતા, સારી ટોપી પહેરી. એ કોઠારનું ધ્યાન રાખતા હતા. એમના પછી ઇન્દ્રએ રાખ્યું અને પછી હરિસિંહ બાપુ મારા ફાધર અને હવે ભૂપેન્દ્રસિંહજી રાખે.
મેં એમને બધાને કીધું બંધ કરવું છે ભાઈ, આ ખોટું તમે કે ના અમે ના ખાવા દઈએ, આ તો ચાલુ જ રહેશે. સેવા કરવામાં આવે એટલી. સેવા મહત્વની વસ્તુ. સેવા મહત્વની વાત. મારી પોતાની વાત કરું, આખી નવરાત્રીમાં રાત્રે 2 વાગે 3 વાગે 4 જેટલા વાગે ગરબા પૂરા થાય ત્યારે તકલીફ નથી. અમારે નવરાત્રામાં બહુ એક તો અચકન પહેરવાની, સાફો પહેરવાનો અને ગરમી એવી હોય છે, પણ કરવું પડે. અને મને એક છે કે આપણે જે જૂનું ચાલે છે એ ચાલુ બંધ જે બંધ થઈ ગયું હોય એ બી પાછું ચાલુ કરીએ તો નવરાત્રામાં હવે લેડીઝનું બધું ગરબા થાય છે તો થોડી ડિમાન્ડ હતી કે બાઇક લાવો કે બીજા ગરબા મેં કહેતા, તો હવે આ લકી બાપુ ક્યાંકથી પહેલો લાવ્યા છે એ ગાય છે અને ભજન મંડળી ઘણું સારું ગાય છે. એટલું આપણે એટલે આગળ જઈને ખતમ થઈ જશે. આ હેરિટેજ પૂરું કરવાનો બી મતલબ આ જ છે કે આગળવાળી પેઢીને ખબર પડે, નહીં તો આ ખતમ થઈ જશે. આજે તો તમારે સિદ્ધિને વાત કરી, બોર્ડ લગાડવાના છે બધી જગ્યાનો હિસ્ટ્રી વોટ્સઅપ કઈ લખીને આપ્યું છે તૈયાર કરેલું છે. એમાં 2-3 જગ્યા રહી ગઈ છે સુવારા દેવ, આવા ઘણા સુવારા રહી ગયા. ચલો આવી ગઈ. तो भाई यहाँ की जो इन्फॉर्मेशन है वो हो चुकी है ख़त्म, और यहाँ से आगे जा रहे हैं अभी. और क्या ही हिस्ट्री है भाई, बहुत ही बढ़िया, बहुत ही ज़बरदस्त हिस्ट्री है यहाँ की. आगे चलते हैं और जानते हैं क्या है. लो जी अभी निकल रहे हैं यहाँ से. यहाँ का इतिहास तो जान लिया हमने, और अभी कहाँ जा रहे हैं मेरे को पता नहीं है. मैंने भी ज़्यादा कुछ यहाँ पर यहाँ की हिस्ट्री मेरे को ज़्यादा कुछ पता नहीं है, लेकिन जा रहे हैं, देखते हैं क्या हिस्ट्री पता चलती है. आज जानना भी ज़रूरी है अपने, अब जहाँ पर रहते हो वहाँ के बारे में जानना भी ज़रूरी है. तालाब बोलते हैं इसे. तो ये जो है ना यहाँ पर बहुत ही बढ़िया, बहुत ही ज़बरदस्त डेवलपमेंट चल रहा है अभी. अगर आप इधर घूमने आना है तो घूमने भी आ सकते हो. ऐसा बना रहा है यहाँ पे, डेवलपमेंट अच्छा हो रहा है यहाँ पे, बहुत ही बढ़िया. वो मैं आपको दिखाता हूँ आगे चल के. એની અંદર ભારતમાં ગુજરાતી ભાષાનું સ્થાપન થતું નહીં હતું. ये है भाई वाशिया तालाब. इसके बारे में अभी जो अंकल है वो बता रहे हैं, तो ध्यान से सुनिए. રામશંકર મહેતાના પુત્ર હતા મનુભાઈ મહેતા, એ વડોદરાના દિવાન હતા. રામશંકર મહેતાએ ઘણો સમય લુણાવાડા રાજ્યમાં રહીને સેવા કરી હતી, અને એમની યાદમાં પછી આ તળાવમાં આજે મંદિર બનાવ્યું. એનું નામ નંદકેશ્વર મહાદેવ, એમના નામથી આ મંદિરનું નામ રાખવામાં આવ્યું. આ તળાવના ઘાટ ઉપર ઘણા બધા લોકોએ પોતાની જ્ઞાતિને નાવા ધોવા માટે અને કપડાં ધોવા માટે ઘાટ પોતાના ખર્ચે બનાવ્યા હતા. અને જેને બનાવ્યા એને પોતાની તકતી ત્યાં મૂકી હતી. ત્યાં હિન્દુ કોમના લોકોને પાણી ભરવા માટેનો ઘાટ છે. પછી આ બ્રાહ્મણોના ઘાટ છે. પણ ઘણા ઈર્ષાળુ લોકોએ તકતીઓ તોડી નાખી છે, અને અહીંથી ત્યાં જતા સુધીમાં તમામ તકતીઓનો નાશ કરવામાં આવ્યો છે. અત્યારે એની સામે જે વાવ છે એ વાવ અત્યારે એનું નામ આપવામાં આવ્યું છે દામોદની વાવ. પણ મારા ઐતિહાસિક સંશોધન મુજબ અમારા કડિયા સમાજના 1751માં પ્રેમજી નારાયણ કરીને ભગવાન શાખાના કડિયા હતા, એમને પોતાના ખર્ચે આ વાવ બનાવી હતી. અને ત્યાર પછી અમારા કડિયા સમાજના અગ્રણીઓએ એ વાવનું સમારકામ કરીને આજુબાજુ ચોથો બનાવ્યો. એ બારોટના રેકોર્ડમાં અત્યારે પણ એનો ઉલ્લેખ મળે છે. તો એ સમયે જળ સ્ત્રોત્રમાં વસંત સાગર, કિશન સાગર, બીજા અનેક કુવાઓ કરીને આ તળાવની વચ્ચે જે
આઇલેન્ડ બનાવવામાં આવે છે નદીના વાડી, કોઈ પણ બ્રિટિશ અધિકારી કે કોઈ સેલિબ્રેશન હોય ત્યારે આ તળાવના કિનારે સામિયાણો બાંધીને એની ઉજવણી કરવામાં આવતી હતી અને જે બહારથી આવેલા મહેમાનો હોય એને ડિનર અથવા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા આઇલેન્ડ ઉપર કરવામાં આવતી હતી. એના અનેક દાખલાઓ છે અને આ તળાવનું મહત્વ એ વખતે ઘણું જ હતું અને આ તળાવ કોઈ દિવસ પાણી ખૂટતું નથી અને અત્યારે પણ સમૃદ્ધ છે પાણી. એ જમાનામાં ગ્રાન્ટ આપતા હતા બધા સ્કૂલોને, સ્ટેટ ગ્રાન્ટ આપતી હતી. મારા પાસે એક દાખલો છે, મદ્રેસાને બી ગ્રાન્ટ મળતી હતી. એક મેં કોઈને મોકલેલું હતું નહીભાઈ. હા, બે મદ્રેસાઓને 400 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી. અત્યારે પણ એવું નામ સરકારી મદ્રસા તરીકે જ ઓળખાય છે. બીજું, મહારાજા વીરભદ્ર સિંહજીના સમયમાં જ્યારે મસ્જિદ બની એ વખતે મસ્જિદમાં લાકડાના થાંભલા તૂટી ગયા હતા. તો ફતેહબાગ પેલેસ માટે જે થાંભલા લાવ્યા હતા એ લાકડાના થાંભલા મસ્જિદને મહારાજા સાહેબે આપ્યા હતા મસ્જિદ બનાવવા માટે. બરાબર, સાચી વાત. तो भाई आपने जाना यहाँ की हिस्ट्री क्या है, तो पहले तो मैं आपको बता दूँ, मतलब दिखाना चाहता हूँ यहाँ पर जो आशिया तालाब है ना वो देखिए बहुत ही सुंदर है और बहुत ही बढ़िया डेवलपमेंट चल रहा है यहाँ पे. और यहाँ पर ना ये जो लोकल बनता है भाई, ये सारा कुछ है ना, ये थोड़ा मेरे को अच्छा नहीं लगा. कचरा वगैरह नहीं करना चाहिए, बहुत अच्छी जगह है. और इससे ना क्या होता है कि भाई अंदर जो भी मछली वगैरह जो भी है ना, अगर इतना कचरा होगा तो वो भी मतलब उनको भी हानि होती है. तो बहुत ही बढ़िया जगह है वैसे तो. ये देखो यहाँ पर डेवलपमेंट चल रहा है यहाँ पे अभी. और ये भाई मंदिर है बहुत ही बढ़िया, शिव जी का मंदिर है ये. और जगह एक नंबर भाई. जब डेवलपमेंट हो जाएगा तब बहुत ही बढ़िया हो जाएगा. और कोशिश करेंगे यहाँ के राजा जी से मिलने की. ऐसे तो पहचानते हैं हमको और जानेंगे उनके बारे में भी. ये अभी निकल रहे हैं यहाँ से, तो चलिए चलते हैं आगे. यहाँ से जाएंगे हम फुवारा चौक और देखिए बहुत सारे लोग आए हुए हैं यहाँ का इतिहास जानने के लिए. સેન્ટર હતું આખા જે રાજ્ય છે એના આરોગ્ય વિભાગનું કેન્દ્ર હતું. માંકોરમાં, ખાનપુરમાં અનેક જગ્યાએ ડિસ્પેન્સરી નાની ચાલતી હતી અને બીજા નાના નાના ગામડાઓમાં ટેબલ ડિસ્પેન્સરી ચાલતી હતી. અહીંયાથી બધી દવાઓ લઈ જઈને ગામડાઓમાં ટેબલ પર દવાઓ મૂકીને ડૉક્ટર બધા લોકોની સારવાર કરતા હતા. એવી કેટલી ડિસ્પેન્સરી, ટેબલ ડિસ્પેન્સરી આજુબાજુના ગામડામાં ચાલતી. અને અહીંયા આગળથી આરોગ્ય છે એના માટે દવાઓનો તમામ ખર્ચ રાજ્ય તરફથી બધાની ફ્રીમાં દવા થતી. અને આના પછી અલગ અલગ રૂમોના બાંધકામ માટે ઘણા નગરજનોએ પણ એમાં ફાળો આપીને આનો વિકાસ કર્યો. પણ મુખ્યત્વે આ વલભકુંવરભાઈ બનાવી હતી. મારા પાસે રેકોર્ડ છે હજી કે ડૉક્ટરનો એ જમાનામાં શું પગાર હતો, નર્સ ક્યાંથી આવી હતી, ગવર્મેન્ટ નર્સ આવી હોય પગાર શું હતું, એ બધા રેકોર્ડ છે હજી. જોયેલા છે. જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બધા ગામવાળાને નગરની બહાર તળાવ પર ટેન્ટ બાંધીને રાખ્યા હતા અને એ વખતે મહારાણી સાહેબે જાતે દર્દીઓની સારવારનો દેખરેખ રાખી હતી. એટલે આરોગ્ય માટે રાજ્ય એટલું બધું સજાગ હતું કે આજુબાજુના કોઈ લોકોને મફત સારવાર આપતા હતા. શિયાળો આવે છે એ જમાનામાં એવો તલનો તેલ ફરજિયાત હતો, કોઈ પણ તેલ ખાઈ શકે નહીં. જે તલના તેલ સિવાય બીજું કોઈ વાપરે એને કાયદેસર એના પર ગુનો સાબિત થતો હતો અને દંડ લેવામાં આવતો. તો પ્રજાની હેલ્થ માટે તો જે તે સમયના રાજાઓ છે ને બિલકુલ જાગૃત હતા. આ બિલકુલ ગાણીનું તેલ વાપરવાનું, બીજું કોઈ આર્ટિફિશિયલ તેલ વાપરવાનું નહીં.
હા એવું જ કરવા જેવું છે ખરેખર. આરોગ્ય માટે એટલું હા હજી બી આ જ વાપરું. હા સાહેબ લઈ આવે છે મારા માટે ગેસ્ટ હાઉસ વીરભદ્ર ભવન હતું જે આપણે તેરા દરવાજે પછી આ બાજુ બંગલો હતો જે વીરભદ્ર ભવન હતું એ ગેસ્ટ હાઉસ તૈયાર હતા. આમાં એવું હતું કે ફતેહબાદથી હમણાં જે આગળનો જે જૂનો ભાગ છે એ જ હતો પેલા એક ગેસ્ટ હાઉસ બરાબર. વખતને ચૂનામાં શું થાય છે હજી બી એવું જ છે ચૂનામાં ભેજ કરવો હોય છે બરાબર. અને એમને ફ્રેશ એરમાં એ જમાનામાં રહેવાનું એટલો ભેજ ઘણો જ હોય રસ્તામાં હતો બરાબર. એમને અહીંયા રહેવાનું કહ્યું કે ખુલ્લામાં રહો એટલે પછી અહીંથી વખતની અહીંયા જયારે ગુજર્યા રાતે તો રાતોરાત પછી અહીં ગયા. એ લેખ છે મારા રાતે કેટલી વાગે ગુજર્યા ફોન લાવ્યો ચતુર્થી બાપુ લઈને આવ્યા હતા કેટલી વાગે ગુજર્યા શું થયું અહીંથી વખત અજીત સિંહજી તો રાજા બન્યા જ નહીં બરાબર. એના પછી મારા ગ્રેન્ડફાધર સીધા બની ગયા તે સમયે લુણાવાડામાં બે ક્લોક ટાવર હતા, એક આ અને એક માંડવી બજારમાં. જે માંડવી બજારનો ક્લોક ટાવર છે એ અખાડાના મહંત એમને બનાવ્યો હતો. એમના ગુરુ એ હતા આત્માગીરી, એમની યાદમાં એ ટાવર બનાવ્યો હતો. એની ઉપર જે હોલ છે એમાં મ્યુનિસિપાલિટીની ઓફિસ બનાવી હતી અને મ્યુનિસિપાલિટીની કમિટી ત્યાં બેસીને સંચાલન કરતી હતી. રાજમહેલનો આ ટાવર રાજ્ય તરફથી બનાવવામાં આવ્યો હતો. એક સમયે આની ઉપર બોર્ડ મારી દેવામાં આવેલું આત્માગીરી ટાવર પર. વાસ્તવમાં આત્માગીરી ટાવર પેલો છે જે 1896માં બિહારગીરીજી મહારાજ હતા એમને અખાડાના ખર્ચે ટાવર બનાવ્યો. तो भाई ये है जैन देरासर और ये मंदिर बहुत ही पुराना है और भाई क्या ही बढ़िया बनाया है मंदिर। અત્યારે આપણે જે જગ્યાએ છીએ તે વાસુ પૂજ્ય જૈન મંદિર છે. વાસુ પૂજ્ય પ્રભુનું જૈન મંદિર. જ્યારે વીરપુરમાં સ્ટ્રગલ થવા લાગી મુસ્લિમ આક્રાંતાઓથી ત્યારે તમામ જે જૈન બંધુઓ હતા એ પોતાના ઈષ્ટદેવની મૂર્તિઓ લઈ અને વીરપુરથી લુણાવાડા આવી ગયા હતા. અને લુણાવાડા આવ્યા પછી બધી મૂર્તિઓને અંડરગ્રાઉન્ડ રૂમમાં મૂકીને ત્યાં સલામત સમયની રાહ જોતા હતા. એ સમય સુધી મૂર્તિઓ ત્યાં રાખી મૂકી હતી. આ મંદિરમાં 3 શિલાલેખ છે જે સૌથી પ્રાચીન શિલાલેખ છે લુણાવાડાના. એમાં સૌથી જૂનો શિલાલેખ છે તે સંવત 1697 એટલે ઈસવીસન 1641નો મહારાણા શ્રી ચંદ્રસેનજીના સમયમાં લખેલો શિલાલેખ છે જે 450 વર્ષ જૂનો શિલાલેખ છે. જે લુણાવાડાની સ્થાપનાની તરત જ લખાયેલો શિલાલેખ છે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ વખતે ગામનું નામ હતું અમૃતપુર. શ્રીમલ અમૃતપુર દેશે વીરપુર મંડલે, મતલબ વીરપુર એ એક મંડળ હતું, એના અંતર્ગત લુણાવાડા રાજ્ય આવતું હતું. બીજા શિલાલેખ છે 1792નો છે, એ સૌથી લાંબો શિલાલેખ છે. એમાં લુણાવાડાના મહારાણા શ્રી ચંદ્રસેનજીથી વખતસિંહજી સુધીની વંશાવળી એમાં નામ એમાં આવી જાય છે. એ શિલાલેખ છે 1792નો. એમાં લખેલું છે કે શ્રીમલ લવણપુર દેશે વીરપુર ખો મંડલે, મતલબ એ વખતે લુણાવાડાનું નામ લવણપુર થઈ ચૂક્યું હતું. પછી 250 વર્ષ પહેલા એક નાગર કવિ હતા કેવલરામ, એમને પોતાની કવિતામાં લુણાવાડાનું નામ લોનપુર લખ્યું છે. એટલે પહેલા અમૃતપુર, લવણપુર, લોનપુર અને છેલ્લા લુણાવાડા નામ બન્યું છે. ત્રીજા શિલાલેખ 2022નો છે, વીર સંવત 2492નો, ઈસવીસન 1966નો.
એ વાસુ પૂજ્ય પ્રભુની સ્થાપના કરી, એનો ધ્વજદંડ અને કળશની સ્થાપના કરી તે અંગેનો શિલાલેખ છે. તપોગત આચાર્ય માણક્ય સુરીજી મહારાજના સાનિધ્યમાં એક સમારંભ ઉજવાયો હતો અને એમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મંદિરના તમામ કામોનું સમાપન કરવામાં આવ્યું હતું. મંદિરમાં હસ્તપ્રતોનો પણ બહુ મોટો સંગ્રહ છે, જેમાં 1500 મેન્યુસ્ક્રિપ્ટ, જૈન ધર્મને લગતી, ઇતિહાસને લગતી પ્રબંધો છે. પછી એમાં 2 તો પૃથ્વીરાજ રાસો છે, એ બધા મેન્યુસ્ક્રિપ્ટ ગ્રંથ ભંડારમાં રાખેલા છે અને એનું નિયમિત એની સાર સંભાળ રાખવામાં આવે છે. ये 16वीं સદીનું ઓડિયો કહેવાય જે 80 નો પેપર આવે ને એ પેપર ઉપર જે હમણાં 24 શિક્ષકો થઈ ગયા જૈન ધર્મના એનું ચિત્ર સોનાની સહીથી અને એની 2 લીટીની સંસ્કૃતમાં શ્લોક એ સ્તુતિ પણ આજની તારીખમાં મયુરભાઈ જે પિનુભાઈના સન છે એનું મયુરભાઈની જોડે છે અને સંઘમાં આજની તારીખમાં સચવાઈ ગયું છે. અહીંયા એટલે દુર્લભ પુસ્તકોનો બી જ્ઞાન ભંડાર અમારા જૈન ધર્મનો વિશાળ પ્રમાણમાં છે. ખૂબ જ સરસ છે. આ વાસુકીય દેરાસરની વાત થઈ જે આશરે 385 વર્ષ જૂનું છે. અને જે બીજું આપણે તળાવ બાજુથી આવ્યા એમાં એક ડાબા હાથ બાજુ જે દેરાસર આવે છે એ ચિંતામણી પ્રાર્થના તાલુનું દેરાસર છે. એનો પણ ઇતિહાસ છે. વીર સંવત 1822માં માણસુદ 7મ ગુરુવારના દિવસે શાંતિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં ચિંતામણી પ્રાર્થના પ્રભુનું પ્રતિષ્ઠિત થયા. મુખ્ય ગભરામાં ચિંતામણી પ્રાર્થના દાદા સાથે જમનાથ દાદા, વિમલનાથ દાદા, સુપરનાથ દાદા અને સુમતીનાથ દાદા વિરાજમાન છે તથા મુખ્ય શિખાની અંદરના ગભરામાં ધર્મનાથ દાદા, મુનિ સુરત સ્વામી દાદા અને નિમિનાથ દાદા વિરાજમાન છે. વીર સંવત 2027માં ગચ્છાધિપતિ આચાર્ય દેવ માણિક્ય સાગર સુરેશ્વરજીના આજ્ઞાનુવર્તી વિજય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં દેરાસરમાં સિદ્ધ ચક્ર યંત્રની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ અતિ પ્રાચીન જિનાલયમાં આસન દાદા પુનઃ પ્રતિષ્ઠા 2002 શ્રાવણ સુદ એકમના દિવસે કરવામાં આવી. એટલે એ દેરાસર પર આશરે 270 વર્ષ જૂનું છે. એની બહાર જે ભમરિયા કૂવો છે એ મહેમદાવાદના ભમરિયા કૂવા જેવો છે. 2 દિવાલ વચ્ચે છે કૂવાના નીચે સુધી જવાનો રસ્તો છે. અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, પણ મહેમદાવાદનો જે મોહમ્મદ બેગડાના સમયનો ભમરિયો કૂવો છે એવો સેમ કૂવો છે. અને કૂવામાં તો નીચે સુધી જવાય ને બાજુમાં પગથિયા છે, કૂવો આખું નીચે સુધી જવાય એ રીતે એની ડિઝાઇન કરી અમે નાના તો બોલ પડી ગયા એના પગથિયા જઈને બોલ કરી આપતા. બંધ કેમ કર્યું? ત્યાં ગંદકી એટલી છે ને સફાઈ નથી રહેતી. ના ના, પણ એને તો અંશે બધું કોઈ અંદર પડી જાય એવું. હવે સરકારે 10 કરોડ દરેક ડિસ્ટ્રિક્ટને ટુરિઝમ માટે આપવાના છે. હટ સંઘવીએ નોમ કરી છે, કમિટી બનવાની છે ને એ કમિટીના અંદર આવી ચીજો તો ખોલીને અહીંયા છે સિક્યુરિટી નીચે સુધી જવા જેવું છે. અને ગેટ બધું અત્યારે એવો જ કૂવો વાસદ છે, વડોદરા વાસદ, એની બાજુમાં મળ્યો છે. આ તો પબ્લિકને માટે ખુલ્લું રાખવું જોઈએ, કંઈ અરેન્જમેન્ટ કરવું જોઈએ કે ગંદકી ના થાય. એ કૂવો તો હજી અકબંધ છે, ઉપર સ્લેબ ભરી દીધો છે ખાલી. અંદર તો જવાય એવું છે અત્યારે. વિશ્વમાં માં અને મૂલ્ય ક્યારે બદલાતા નથી, એનું મૂલ્ય ચૂકવાતું નથી. લુણાવાડાની ઐતિહાસિક ભૂમિ કેટલાય પરિવારોની માતૃભૂમિ છે. મહારાજા ભીમસિંહજીએ ઈસવીસન 1424 વૈશાખ સુદ અખાત્રીજના દિવસે યુનેસ્કો રાજ્યની સ્થાપના કરી. નગર નિર્માણનો પ્રારંભ કર્યો. પૂર્વકાલીન તેનું નામ અમૃતપુર હતું. કાળક્રમે લવણપુર, એના પછી યુનેસ્પુર અને હાલમાં લુણાવાડા તરીકે પ્રસિદ્ધ છે. લોકગીત એવી પણ અહીં વાત છે કે અહીંના જે રાજી હતા એ સર્વ ધર્મો પ્રતિ સમાન મધુર વર્તન કરતા હતા. જેથી લુણા અને વાળા આ 2 શબ્દોનું મિશ્રણ છે. લૂણ એટલે કે સબરસ. આજે રસોઈની અંદર જો મીઠું ના હોય તો એ રસોઈ કામની નથી. એમ લૂણ એટલે કે સબરસ અને વાળા એટલે કે વાળાને કોઈ કિલ્લો કે એનું ભાઈનું હોતું નથી, વાળો કિલ્લો હોય છે. એમ અહીંના નાગરિક પણ લુણાવાડા નામ એટલે રાખ્યું કે દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આરામથી બંધન વગર રહી શકે અને એનું જ નામ ચરિતાર્થ પણ કર્યું છે. આ નગરી અરવલ્લીના ડુંગરાઓની હારમાળાથી સુરક્ષિત હોવાથી ઈસવીસન 1718માં મહારાજા નારસિંહજીએ નગરની ફરતે મોટો કોટ અને પ્રવેશદ્વારોથી સુસજ્જ બનાવ્યું. પૂર્વનું દ્વાર વાંસિયા, પશ્ચિમમાં ગરચોલી, ઉત્તરમાં મધવાસ અને દક્ષિણમાં સૈરા દ્વાર તરીકે ઓળખાય છે. રાજ પરંપરામાં નગરનો વિકાસ થતો રહ્યો. ઈસવીસન 1902માં રાજા દલેલસિંહજીએ નગરમાં રેલવે ચાલુ કરાવી. કિશન સાગર તળાવ અને વસંત સાગર નામના 2 વિશાળ તળાવ બંધાવી વરસાદના પાણીનો સંગ્રહ કર્યો. તારીખ 2/10/30ના રોજ લુણાવાડાની ગાદી મહારાજા ભૂપતસિંહે સંભાળી. કેટલાક પર્યટક સ્થળ અને બનાવ્યા અને તેમજ ધાર્મિક સ્થળોને અતિ સુંદર અને ભવ્ય બનાવ્યા. આ તો 580 વર્ષનો રાજકીય ઇતિહાસ છે, પરંતુ ધાર્મિકતા પણ આ ક્ષેત્રની અજબ ગજબની છે. પ્રાચીન નિલેશ્વર મહાદેવનું પાંડવકાલી મંદિર તેમજ નગરની આસપાસના નાના મોટા અનેક દેવસ્થાનો હોવાથી છોટે કાશી એવું લુણાવાડા ઓળખાય છે. નગરીમાં સૌથી વધુ અત્રે વણિકપુર વસવાટ કરતી આવે છે. ઇતિહાસ એવું કહે છે કે અહીંયા રાજવી પાટણના રાજા પરમારથ કુમાર પાંડના માસી પક્ષના ભાતુના વંશજો. તેથી તત સમયે જૈન વણિકો આ નગરમાં આવ્યા અને 1736ની સરળ દસ્તાવેજ પછી આજે પણ આ દેરાસરની ઉપયોગ નથી.
એવો અમારું જે ગ્રંથ છે શિલાલેખ છે મળેલો ના સાહિત્ય પ્રમાણે જે ચંદ્રસેનજી મહારાજ હતા એ સમયે આ મંદિર બન્યું અને એ જ સમયે રાજમહેલ બન્યો હતો. હા, અત્યારે જે મહેલ છે એ ચંદ્રસેનજી મહારાજના ટાઈમમાં બન્યો છે. બંનેની એક સાથે રાખવામાં આવે સાથે આપણો આ વાસુદેવ સામનો દેરાસર અને આપણો રાજાનો મહેલ એ બંનેનો પાયો એક જ છે. એક જ મુહૂર્તમાં બંને જગ્યાએ આટલું ઓળખ થયું. આમાં એવું હતું ને કે આ જે મહેલ છે આ સ્ટેજમાં બન્યું, પેલા વચનું બન્યું, પછી પાછળનું હા, બન્યું, અલગ અલગ. પછી આગળનું બન્યું. તો આ અને છેલ્લે જે આમાં બની શકે કે થયું જે ઉપરનું, જે ઉપરના જેના દરબાર હોલનો ઉપરનો છે. ઝરૂખ ખાન એ છે પછી ભગતસિંહજી મહારાજના હા, એ સમયમાં. હતા, એ બી હતા. પણ ઉપરનો જે સૌથી ઉપરનો માળ છે, હા, ઉપર જે ટ્રાયંગલ છે તે છેલ્લા બને એ છે ફોટોગ્રાફ આજે જોતો. આવો સાહેબ અંદર દેરાસર બતાવી. ભગવાન આજે બાજુ એ રીતના ભગવાન અહીંયા અને એ પણ છૂટા હતા. આ સંવત 2022 પહેલા આ મૂળ નાટ્ય તરીકે સ્થાપિત હતા પણ છૂટા હતા એટલે આપણે ઉઠાઈ લઈએ કંઈક નોખી શકીએ એવી રીતે. એટલે અમારી જૈન ભાષામાં એને રમતા ભગવાન ચાલે પણ એ વખતે અમારે અહીંયા જે અમારા માણેક સાગરજી મહારાજ જે ગજાતિપતિ અમારા આચાર્ય હતા, જે 10,000 સાધુ સાધ્વી ભગવંતોના આચાર્ય હતા, એ માણેક સાગરજી મહારાજ છે. અહીંયા લુણાવાડામાં બહુ ચાતુર્માસ કર્યા હતા. તો એ વખતે એમને એમ કીધું કે આ ભગવાન તમે આવી રીતના રમતા રાખો એ ના ચાલે, તમે એમને પ્રતિષ્ઠિત કરી દો કે જેવી રીતના જેતપુરથી લુણાવાડા આવીએ કાલે એમની મરજી તો બીજે કામ જતા રહે એટલે તમે અહીંયા સ્થાપિત જ કરતા. એટલે પછી એ વખતે અહીંયા બધું આ જીર્ણોદ્ધાર કરાયું એ સ્થાપિત કરાયું. એવી રીતે કરે આ એનો ઇતિહાસ છે. અને આજે પણ અહીંયા આ મંદિરની ઉપર જે આપણે દેવ દેવી હાજર છે ને અધિષ્ઠાય જેવો એ અધિષ્ઠાય જેવો અહીંયા હાજર હોય. બચાવથી 5 વર્ષ પહેલા મને નઈ પ્રજ્ઞાસિંહજી મહારાજ દિવ્ય પ્રજ્ઞાસિંહજી મહારાજનો ચાતુર્માસ તમારા સાથે કોઈ કાર્યક્રમમાં અમારે વાત થઈ તો અજીતભાઈ તમે કોઈ ચમત્કાર મતલબ જોવા મળે તો કઈ છે મારે કોઈ ચમત્કાર થાય સારું છે થશે તો બતાવી. બીજા દિવસની ચમત્કાર ચાલુ ચમત્કાર શું છે જે આપણે ભગવાનને નવડાવીએ ને તો 2 બાજુ ડોલમાં પાણી હોય, એક જ કુંડમાંથી પાણી આવે, એક જ ટીપમાંથી દૂધ આવે. પણ જે ભગવાનને નવડાવવામાં આવે ત્યાર પછી નીચે જે 2 ડોલ ભરાઈ ગઈ હોય એ ડોલ લઈ જાય તો બેમાંથી એક ડોલનું મુંબઈનું ગરમ પાણી અને એક ડોલનું જે નોર્મલ ઠંડુ પાણી તો 28 મહિના સુધી ચાલે. 28 મહિના સુધી એવું ચાલે કે આપણા લીલાવતીવાળા ડોક્ટર સાહેબ છે, બીજા કેટલાક એવા અગ્રગણ્ય ભણતો બધાને બતાવી દીધું કે આવું થાય, આવો અનુભવ છે એવા પર્પઝ છે. આ સાઈડ બહુ જવું થાય.
આ જે ભગવાન છે ને રાણી સાહેબ કંઈક ગયા હશે તો કોઈક જગ્યાએ કંઈક ખેતરમાંથી કે થોડું ઘણું કંઈક કાજુ કંઈક કામ પર ગયા હશે તો ત્યાં એમને આ ભગવાન મળે. કયો તમને અત્યારે જ ક્યારની વાત છે કેટલા પ્રસંગ? મોટે ભાગે તો પણ હું તમને કહું કે રાણી સાહેબ જે મળ્યા એ તો આપણા હયાત હતા, મને અમારી હયાતીમાં એમને મારા દાદી હા તમારો દાદી પછી આમ તો પછી આ જ હશે પાસે એ ફાર્મ હોય ડેરી છે ફાર્મ પર. એ ક્યાંથી લાવીએ ખબર નથી મને એ ક્યાંથી પણ એ વખત અમને કહેવામાં આવેલું કે યાર તો ફોટો પાડતો પાડી બેટરી કરાય છે આ જે ભગવાન છે ને એ એમને ત્યાંથી મળેલા અને એ મળ્યા પછી એમને બીજા અમુક જે વાણી એમને ઓળખીતા હોય બધાને બોલાવીને કીધું કે આ મળ્યા દેવા આપણે શું કરીશું તો કે સાહેબ આ મંદિરમાં પધરાવી દેવડા એટલે અમારા મંદિરમાં પછી આ ભગવાન પધરાવી દે. भाई ये जो प्रतिमा देख रहे हो ना आप सब 200-300 साल पुरानी है। વાટકેશ્વર મહાદેવ એ નાગરોના ઈષ્ટદેવ છે. એટલે નાગરમાં પ્રાચીન સમયમાં જેટલા એડમિનિસ્ટ્રેટર, વહીવટદાર, દીવાનો બધા નાગર જ હતા. જે સમયે મુઘલ રાજ્ય હતું તે સમયે નાગર બ્રાહ્મણો ફારસી ભાષા પણ બોલતા હતા અને દિલ્હીની સરકાર સાથે એ વખતે ફારસી ભાષામાં પત્ર વ્યવહાર થતો હતો. એટલે જેટલા નાગર દીવાનો હતા એ બધા ફારસીના નિષ્ણાત હતા. અને આ નાગરવાડમાં જ્યારે બુલહર જર્મન વૈજ્ઞાનિક આવ્યા હતા ત્યારે નાગરવાડના હાટકેશ્વર મહાદેવમાં એમને સભા કરી હતી. એ સમયે એડમિનિસ્ટ્રેટર હતા રાવજી વિઠ્ઠલ. એમને રેવાકાંઠા એજન્સીના વોટસનને નાગરવાડામાંથી એક તામ્રપત્ર મળ્યું હતું એ એનાયત કર્યું હતું. એ તામ્રપત્રના ઉલ્લેખ પ્રમાણે એક સંભુલ કરીને બ્રાહ્મણ હતા પરાશર ગોત્રના, એના પિતા દત્તલ હતા. એને આ વેરી નદી છે તેની આજુબાજુમાં જમીન આપી હતી 4મી શતાબ્દીમાં. એ તામ્રપત્ર રાજ્યમાં આપીને પછી એ તામ્રપત્ર અંગ્રેજ અધિકારીએ પોતે પોતાના કબજામાં લીધેલું અને એ તામ્રપત્રનો જે ઉલ્લેખ છે એ એન્ટિક્યુરી ઓફ ઇન્ડિયાના 1877ના લેખમાં આપેલો છે એના ફોટા સાથે. એ તામ્રપત્ર હતું વલ્લભીના રાજા ધ્રુવસેન પહેલો એના સમયમાં 4મી શતાબ્દીમાં લખેલું તામ્રપત્ર હતું. એમાં લખ્યું હતું કે પરાશર ગોત્રના એક બ્રાહ્મણને આ વિસ્તારમાં રહેતા તથા એને જમીન આપવામાં આવી હતી. એ પ્રમાણેનો ઉલ્લેખ છે. કવિ નાનાલાલના ગુરુ કાશીરામ સેવકરામ દવે એ લુણાવાડાના હતા, જે પોતે નાગર હતા. પછી બુલહર આવ્યા ત્યારે ગગલાશંકર પંડ્યાએ હાટકેશ્વરમાં સભા ભરી હતી
અને ઈસવીસન 1849માં રાજા ફતેહસિંહજી હતા, એમના કુટુંબમાં વિવાદ થયો ત્યારે રણછોડલાલ છોટાલાલ મિલ ઉદ્યોગના સ્થાપક જે રાજમાતાના સાથે જેઠીબા એમનો બહુ આદર કરતા હતા, તો એ જેઠીબાએ મધ્યસ્થી કરીને એમના કુટુંબના અમુક સમસ્યાઓ હલ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્માનંદજી સ્વામી હાટકેશ્વર મહાદેવમાં આવીને એમને સભા ભરી હતી અને એ સમયે વિદ્વાનો સાથે એમને સભા કરી. વિદ્વાનો જે હબ ગણાય તે નાગરવાડ હતું અને ઔદિત્ય બ્રાહ્મણ કે બીજા બ્રાહ્મણો આવે દેવાળા બ્રાહ્મણ એ પહેલાની નાગરવાડ હતા અને મૂળ નિવાસી અહીંના નાગર બ્રાહ્મણ હતા. એ પ્રમાણે આ નાગરવાડનું હાટકેશ્વર મહાદેવ અને આ જે કૂવો છે એ કૂવો રાજ્યના એક હતા. જ્યારે નારસિંહજીના સમયમાં કિલ્લો બનાવ્યા પછી નાગરોને અહીં વસાવવામાં આવ્યા ત્યારે ઠાકોરવાસ આખો ખાલી કરી અને નાગરોને આ મકાન આપવામાં આવ્યા અને મંદિર પણ એમને હેન્ડઓવર કરવામાં આવ્યું અને કૂવો. પછી મંદિરનું નામ નાગરોએ ઈષ્ટદેવના નામથી હાટકેશ્વર મહાદેવ કર્યું. એ પહેલાથી આ મંદિર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પ્રમાણે છે નાગરવાડનો ઇતિહાસ. नमो पार्वती पते हर हर महादेव हर। ये है भाई हाटकेश्वर ब्रिज। ओम नमः महादेव जी मंदिर। और भाई महादेव जी को तो हम बहुत ज़्यादा मानते हैं। तो भाई जो भी ऐतिहासिक जगह थी वो सारी हमने कवर कर ली है और अभी हम जा रहे हैं जो राजा जी का महल है ना वहाँ पे जा रहे हैं और वहाँ पर जो अस्त्र शस्त्र होते हैं ना पुराने वो सारा कुछ दिखाएंगे। मेरे को भी ज़्यादा पता नहीं है, देखते हैं वो क्या दिखाते हैं वो हम आपको भी दिखाएंगे। तो चलिए चलते हैं, बहुत ही बढ़िया मज़ा आ गया। इतना सारा कुछ तो मेरे को भी पता नहीं था लेकिन आज मेरे को पता चला अभी यहाँ का इतिहास क्या है ना। तो चलिए चलते हैं। ये भाई गेट है महल का, क्या ही बड़ा गेट है भाई। और ये भाई महल है उनका, किंग ऑफ लोनावाला। थोड़ी बातचीत भी करेंगे, पॉसिबल होगा के बारे में आपको वीडियो में बताएंगे कि उनका जन्म मतलब वो उनका इतिहास, कितना साल पुराना महल है, वो सब जो भी जान पाएंगे हम। તમે થોડા પાછળ જઈએ કે આપ થોડા આગળ આવો.
पुराना है भाई? ईयर भाई ये सब 80 to 90 ईयर पुरानी ये यहाँ के पुराने राजा जो पहले थे, ये उनकी तस्वीर है भाई। भाई साहब पहले की सीढ़ियाँ देखो, इतनी बढ़िया है, कम जगह और डिज़ाइन भी क्या बढ़िया है भाई। तो मैं तो यहाँ पर ही रहता हूँ, लेकिन मैं भी यहाँ पर पहली बार आया हूँ। हालांकि मेरे जो अंकल हैं वो यहाँ पर सबको पहचानते हैं, जो राजा जी हैं उनके साथ भी बहुत अच्छे रिलेशंस हैं, लेकिन मैं फिर भी यहाँ पर पहली बार आया हूँ और बहुत ही बढ़िया जगह है यार। मैंने अंदर से भाई क्या बताऊँ आपको, बहुत ही ज़बरदस्त जगह। आपको लगेगा नहीं भाई आप लूनावाड़ा में हो, भाई इसी को बोलते हैं राजा का महल।